ગાવરો મારો એ બેટો પેધ્યો પડે છે તે બધું સાપ સાર ને બાર બધી ખાઈ જાય છે. ગાવરો મારો બેટો પેધ્યો જબર પડ્યો છે અમારે તો. મારા બેટા પેલા નેરિયામાં નજીક કણ ફેડો પાડી નાખે છે. હા દિવાળી આવે છે હવે હારું પાછું કોક કરવું પડશે સેટિંગ પૈસાનું એ પહેલાં તો પેલું બચતનું એ કરવું પડશે કોક. હેતમાં ઓટા મારી તો શું કરવાનું પછી કોક બચત કરવી પડશે પૈસાની. શોખ મજૂરીએ જવું પડશે હવે નકારું મારું બધું ચાલે એવું તો નહીં. લાઈ જવા દે હેર મને જવા દે. આ ડોસી તો છે આ ડોસી પોટલું લાવી છે નખ્યું નહીં ના પૂરા નાખીને થઈ છે ના વેરી કેવું કર્યું છે જોવો કે આ જોવો કે વેરી ને અલ્યા ઓલા રૂડા શું કરો છો? કોઈ નહીં આ ભેગું કરું છું. છોકરા ડોસી મેલીને જાય છે સારા નાખી નહીં પૂરા નાખીને જાય છે ત્યાં વેરી કેવું કરી છે છોકરા? ડોસી હવે કાઢતી નહીં લાગે છે. આ બધું તમારે કરવું પડે છે બેહો ને. એ તો કરવું તો પડે કે બેહો હોય તો કરવું પડે બેના થઈને. બેહો રાખ્યું હોય તો બેહો જેવું થોડું થવું પડે. પણ તો અમુક તો આપણા ના થઈ જાય બેરા જેવા. આવો છે બેરા જેવું થવાનું આવે છે પાછું. પૂરો કરે કે ના કરે? એટલે સાર પૂરો કરે પણ એ તો શોખ કોમમાં હોય તો એ જઈએ વાળો છે ને બધું. એટલે આ ભેગું તો કરવું પડે મારું બેટું. આ વેરી નાખ્યું છે તો ભેગું તો કરવું પડે કે હેડ્યો તું શું હેડે અને વાત નથી કરી આપણો નાતાબાન છોકરો ભેગો છે તો પેલી ગોદરા. ઓવા હા તે ડોશીને વાત કરી કીધું આ રીતનું બચત કહેતો તો આપણો નાતાબાન છોકરો લાગે છે નોકરી. તે કીધું ખરા ને આપણો ઘરનો જ છે વાંધો નહીં આવે. હા તે કી ખરા ને વાંધો નહીં કે ખોલાઈ ગયો. હા કીધું ખોલાવાનું તાણે જબરું કર્યું તમે તો. અને કી ખરા ને હા કે લાયા ને કે સારું થયું નક્કી હાથ પગ હેડ્યું છે તાર જો. અને પછી કે કેળા કેળપણમાં કોણ આપણો નાલો આમ તો બચત કરીને કોમમાં આવે. હા બચત કરવી પડે પણ રૂડા તો મેં હજી કોઈ વિચાર્યું નહીં. હવે ડોશીને પૂછ્યું જો ડોશી શું કહે છે. વિચારો ને આગુ પાછું કરીને હપ્તો ખોલાઈ ગયો હું અહીંયા ખોલાવ્યું છે એટલે એ તો કોક હવે સેટિંગ કરીએ હવે પૂછીને. શું છે પાલુભા અત્યારે એવું છે થોડું ઘણું બસકું પડ્યું ને બેંકમાં તો એની આશા છોકરા તમને સેવા કરે ને કોઈ ના કરે અત્યારે તો. એ વાત સાચી પાછી આ બધું કરવું તો પડે થોડું નાહી જાય કોઈ સારું થતું નહીં. શું કરે વીઘો જમીન છે હવે વીઘા જમીન શું થાય એટલે કોઈક બીજા થોડું વાઈએ એમ કરી ડાળવું પડે જમીન ભાગમાં એક જગ્યાએ કી છે. હા એટલે હજી વાત થઈ નહીં હરખી ડેરી ભેગા થયા હતા તે કીધું કરીએ હેડો તો મળીએ પછી બે વધારે બોધવાની એટલે હેડું જાય દૂધમાંની. હા તે એવું કરીએ. લેરો તાણે જો તમે બધું કરતા હોય રેડી પછી મને કહેજો જે હોય. ચાલો હાલો તાર હું નીકળું. હવે જો તાણે હસી હેડો હું એ હવે જવું તો તમે ખોલાઈ જજો. ડોશી પૂછવું પડે મારે. એ તમે વાત કરી પછી બધું કરો. વાત કરું હું. એ બાદશાહ અલે કોઈ જગ્યો વાલબાન બે ઉભા રહ્યા હતા તે સાડે તો તે ના વાત થઈ હેડતા હું અમે હેડે તો ઓફિસ અને બાઈક ચો જુદે બાઈક તો બહાર પડી છે પણ આગળ પેલું ખોધો થયો તો એટલે નહીં લેતો તો મોય કેમ જરા વેલા ના જતા વેલા થતો પણ આપણે કોઈ એવું ના હોય નક્કી આમાં કોઈ ટાઈમ ના હોય આપણો હપ્તા ઉઘરાઈ બના દાડા નહીં એવું હોય આમ તો રોજ વખત ટાઈમ છે જતા રહેતા એટલે ના એટલું છે ઓફિસ આપણે કલાક લેટ જઈએ ને તો ચિંતા જેવું નહીં. બરાબર જેમ કે આપણે હપ્તા ઉઘરાવાના હોય. હું તો ઘેર આવતો હતો જાણું જેમ તાણે આપણે વાત નથી કરી પેલી બચતની. ઓહો તે ડોશી કે ખોલાઈ ગયો તો આપણે વાત કરી દીધી. બરાબર તમારે ખોલાવું છે? ઓહો કશું વાંધો નહીં ખોલી દઈએ ને. અને ખરા ને છેલ્લાનું આપણા માપનું જેટલી શક્તિ હોય ને એટલી ભક્તિ બરાબર. હા એ તો તમારે રેગ્યુલર જેટલું ભરીએ કો ને એટલા ખોલાવરાવો પછી અત્યારે 1000 નું કહેવાય પણ ના પહોંચી વળક બધા આ દૂધનો પગાર થયો છે હોવાનું આપણે રાખો આ પોતાના ભેગા રાખો એટલે તમારે રોજ આપવું ના પડે. તે કશું વાંધો નહીં તમારે હોનું ખાતું ખોલી દો બરાબર. તમારું નામ ખોલવાનું છે કે મારા નામ ખોલી દેવાનું? તમારું નામ ખોલવું છે. હા તે કશું વાંધો નહીં ખોલી દઈએ. અને ચોપડી બોપડી પાછું ચોપડી તો જો હાલ તો લઈને નહીં આવ્યો પણ હવે ઓફિસ જવું એટલે તમારું નોમ બોમ બધું લખી અને ચોપડી લેતા આવું અને આ બધી એન્ટ્રી પાડવી પડે મારે. અને જેવું પાછું કંપની નોમ છે એવું ના પાછા કરતા. શેમ એટલે? આ ગડબડ ગોટાળા કંપની નોમ છે. અરે એ તો કંપનીનું નોમ છે એવું. નકા અમારે તો પૈસા અમે તો જોમ તેમ કરી ભેગા કરીએ છીએ. ના એવું ચિંતા જેવું નહીં. તમે તાર હું બેઠો છું ને અમે તો બેહમણી 1 વાગે બબે વાગે આવીને ખાઈએ છીએ એટલે ખરા ને. નકા ડોશી મનુમય નક્ષે કે શું આવું ખોલાયું છું ખાધું. ના રૂડાબા તમારે એની ચિંતા કરવાની નહીં. બધું કમ્પ્લીટ જ છે. જો ભાઈ અમે ખરા ને કંપની અમે ઓળખીએ અમે તો તને ઓળખીએ. વીમા બીમાનું કોઈ આવે? વીમો એ તો બસ તમારી રીતનું પેલી આવે હપ્તો ભરવાનો મોટો થાય આવે ઘરો વીમા આવે
અમારે તો જરૂર પડે ત્યારે પૈસા અમને આલી જઈજો. હા તે કશું વાંધો નહીં, તમે તારે જાણે ગમે જાણે જરૂર પડે, પણ તમારે પોતે જ આપવું પડશે હો પાછું. હું પોતે આવ્યો. ઓહો નક પાછું તમે છોકરાને મોકલી દો ને એવું નહીં. અને હું કીધું 5 દાડા આવી ગયા બરાબર. કશું વાંધો નહીં બરાબર, હું સોંપડી તમને પહોંચાડી દઉં. અને પછી લેવા આવી જજો રોજ ઘેર. કશું વાંધો નહીં. બીજું કે અને વાલામાં તમારે પૂછવું ડોશી ને હજી પૂછવું પડશે. આમ એમાં હું કોઈ પૂછવાનો એવો ને. પૂછવું પડો ભાઈ, જો અમારે પૂછવું પડો. અને પૂછી લેવા દો ને મને. અમારે પૈસા ના આ તો ભેગું ખુલી જાય. નક્કી નહીં, એમાં પૈસાનું સેટિંગ ના થાય ટાઈમ એટલે ખોટું ખોલાયેલું. 50 ખોલાવાય એવું કોઈ ના હોય. હાલે 50-20 રૂપિયાનો વિચાર છે. 20 રૂપિયાનું બધું ખુલી જશે. 20 રૂપિયાનું વિચારીએ હેડો. તમારે જેટલી જેટલી હોય એટલું મન કહેજો બરાબર. હા, હેડો. લે હળો મોમ દৌડાણ. હા રેડો. હેડો, હેડો. લેવડો હું એ જોતા આવું પાછો. બાપા હા બોલ બેટા. શું કરો છો? કોઈ નહીં, આ બેઠો છું અમે આટલા. શું કરે કે તાર વાઢીને પોટલી બોધીને આવ્યો પણ ઉપરથી નથી. તે તે માન હતો એ તમ હા માં નથી, ઘેર આવ્યો કોક આવ્યું કે બાજુમાંની તે ચા બનાવવા. હાર બે હું કહેતો હતો ઉપર જઈએ પછી હું કહેતો હતો પેલું શું કર્યું પેલું બચતનું તમે પેલી વાત કરી હતી 2 દાડા મળી. આ બચત નું કા હા બચત નું તો કરીએ. અમાર થોડા પૈસા વૈયામાં ડેરીમાં પગાર બગાર થાય એટલે પછી કરીએ. થોડી થોડી કરો, ના હોય તો 100 રાખો કે 50 રાખો પણ રાખો ખરો. ના હોવાનું રાખીએ. સારું કોમમાં હું કેવું બાપા, એને ભેગું થવું પડશે પાછું. ભેગું થવું પડે અને ચોખવટ કરવાની. ચોખવટ એટલે પૂરી. આપો તો એ ગોળ મટાળો એ કંપની નું કોક એવું નામ છે ને બાપા આપણે એવું કહેવાનું કે ભાઈ અમે કંપની ના ઓળખીએ, અમે તને ઓળખીએ. એ તો એને આપણે બોધવાનો પેલા. અને અમારે જાણું જરૂર પડે તાણે પૈસા મને આલવા દો. બરોબર. બીજી વાત નહીં કરવાની એ આપણે. તો હું તને હંગાથી જ લઈ ગયો. અને તો એ પછી આવે એટલે સિટીમાં આવે કે કંપની તો બજાર વચ્ચે છે, સિટીમાં જ છે એ તો. તે એવો જ એક દાડો આપણે જવું ના અંગાથી બાદશાહના. એટલે એને પેલા આપણો હોય આવે ને તો આપણો હોય ઘેર જ મળી લઈએ. કશો વાંધો નહીં. શું કીધું? અને હું કહેતો હતો પેલા વાલાબાન તે પૈસા લે ખબર છે મહિના મોરી 2000 રૂપિયા આલે કે ઓલે આ હેરે ના હોય તો તું ના હોય તો હેરે ઉઘરાણી કરજે. તો હેરે પટુ તો આપણો વળી એ હેડે જાય મોની. પણ એ તો 10 દાડા પાછા આલવાનું કહેતા હતા ને કે 10 દાડો દાડા પાછા કહેતા હતા પણ આ ના કરતા તો મહિનો થઈ ગયો પણ હાલવાનું જ નામ લેતા નહીં. તે અલ્યા જવું? રોજ લેલી ગાય છે એ શું માગે કે પણ ફેર કોમ ના થાય બાપા. એ તો આમાં આપણે શું ગળી તળી હાલવા છે. એ તો એક વખત આપણે છેતરાઈ ગયા પણ ગળી તળી પછી કોઈ ના હાલે કે. એ વાત સાચી. તું ના હોય તેવાનું ઉઘરાણી કરજે. શું કીધું વારું? હાલ જ જવું. હવ જજે. હા રડો જાઓ ઓટોમાં ઘેર જ ગયો તો એટલામાં વેતરમાં હોય જા જતા જલ્દી જા. જઈને આવું પછી પોટલી પાવા હવ જઈએ. જા. હા જાવું જાય વળી પૈસા આવી જાય 2000 રૂપિયા એને આલ્યા છે તે હપુડું હાલવાનું જ નોમ લેતો નહીં. હાલે તો આ ના કોમ થઈ જાય. આમ હું કરીને આવે છે કે છોકરો. આ ડોશીને પાછો ભેડા વેણવા મોકલ્યો છે કે કરીએ. આ વહેલા કીધું હોત તો કોઈક લઈ જ ના આવત પાછો બજારથી શાકભાગ. આ ભેડા કરી કીધું મીઠી કરી બનાય મય દઈ નાખ. ભેડા તો મારા બેટા હારા થયા છે પાછા, કારણ કે અમુક તો હજી તો ફૂલે આવ્યા છે. હા આમાં તો કવા પડી ગયો છે મારો બેટો. એ વાલાબા એ કોઈ વેતર બહુ કરો છો? શું ચાલે છોકરા? હું તમારા ઘેર ગયો તો ભેડા વેણો શું દેખાતું નહીં? તે એકલા ભેડા ખવડાવ કોક દવા મને તો ખવડાવો. એ તો હાલશું કોક દારો. અને હું કહેતો હતો હા હું પૈસા લેવા આવ્યો છું. હના પૈસા? એટલે 2000 નતા લે મારા બાપા. તમે તો 10 દાવાનો વાયદો કરીને લઈ ગયા, મહિનો થયો. ઓહો હો જોક તમારા બાપો નહીં આવતા તમે શોથી પૈસા લેવા દોરી આવ્યા હોય કણ? પૈસા નતા લે બાપાએ મને મોકલ્યો છે કીધા પૈસા લે બેટા. અને તને મોકલ્યો છે? ઓહો અરે તાર બાપો ભેગો થાય કેમ મને? પણ તે હોજુ ભેગો તો કશું કીધું નતું મને. એ તો ના કી પણ મારે પૈસાની જરૂર છે હાલ. તે હાલ તો છોકરા જો સેટિંગ નહીં પૈસાનું. એ તો સેટિંગ કરવું પડે. તમે 10 દાડા કીધા આજ મહિનો થયો. આવું ના હોય. હાલશું હજી પગાર થયો નહીં ડેરીથી. પણ બીજી વખત કોમ ના થાય વાલાબા. ના વાત સાચી છોકરા તારી. જો આપ નહીં વેણ તો ભેડા એ તો નકર બજાર ના જો શાકભાજી લેવા પૈસા હોત તો. અત્યારે છે ને બધાને તકલીફ જ હોય વાલાબા પૈસાની. પણ એ તો ટાઈમ અમે હાચવી તમારું તમારે અમારે હાચવવું પડે. અમારે હાલ કોમ છે. છોકરા સેટિંગ કરી આલશું પછી નહીં ચાલે? કાલ થઈ જશે. કાલે હા શું તને કહું ના મુજો કહું તો ખોટો પરું તારી આગળ. ના પણ સેટિંગ કરવું પડશે. અમારે કોમ છે. બને એટલું સેટિંગ કરું છું હું. તો પમદાર કરી આલજો. પમદાર વજા આવું તમારે ઘેર બોલો. પમદાર હોજુ કહું છું ખરા. હું તને હોમાંથી આવી જાઉં તો હું તને હોમાં આવ્યો ઘેર. પણ તમે જેમ તો 100 મહિના કરો આવું જ ના તો 100 મહિના નહીં થાય. 100 મહિના નહીં થાય. અંશાણ હાલશે કે પેલો પગાર થોડો ભરવાનો છે કે એટલે હું તને કરી આલું. 4 દાડામાં થઈ જાય 4-5 દાડા. હા એટલા દાડા થયું. અત્યારે પણ બાપાને કહું હું. કારણ કે કાલથી નોરતો ચાલુ થયો બરાબર. હમ એટલે કહેતા હતા પગાર કરવા તે
તમારું સેટિંગ થઈ જશે કશો વાંધો નહીં. બરાબર ભેડા મને આલો કે ના હોય તો થોડા એ થોડું. તો મોકલું છું હેડો હાલતો જાઉં હા તમારા ઘેર થઈને નીકળો. હાલ હાલતો જાઉં હો દહીં ભાઈ ફરી જવા મીઠા છે આ હેતરના જુઓ હા એટલે જ કહું છું. બોરના પાણીના હા રેડો. હારો હો ને હા હા મને વેણી જવા દે જલ્દી ને પૈસા માગવા આયેલા પાછું પૈસાનું તો કોઈ કરવું પડશે એટલે મને જવા દે યાર આટલા તો થઈ ગયા 2 જણા કેટલી કરી બે દાડા મારી વાત કરી હતી ડેરીમાં કે ભે લાવી જાય મને પૈસા કરી આલજો 18,000 રૂપિયા પણ મારી બેટી ભે તો લાવી નહીં ત્યાં હપ્તાનું ભરવું છે કારણ કે જો 100 રૂપિયા ભરશું ને તો પાછા પૈસા ઓમે વપરાઈ જાય ડોસી કે આ લાવો ફલાણું લાવો ઢેકલું લાવો એટલે માંથી વપરાઈ જાય 100 ભરશું તો એના કરતાં 18,000 એમની ભરી દેવા દે મને તે છે ને 100 મહિને મોરી ને એનું વ્યાજ ને બધું મને લેતા ફાવે ને બધું આવી જાય એટલે છે ને 18,000 મને ભરી દેવા દે કારણ કે થોડા થોડા ભરશું સેટિંગ નહીં થાય બે તો ચાલશે આ કરવા દે ને એટલે ફોન કરવા દે બાદશાહ તાણે હલો હા સોગનજી બાદશાહ ઓફિસ ત્યાં પણ નહીં આવું છું ઓહો મારે પેલો ભરવાજી પૈસા ચાલુ કરવું છે બચતમાં ઓહો હા હા તે યાર રૂબરૂ જ વાત કરીએ હવો હવો હા હા આવો હો હા હા લેરો આવું જરા રૂબરૂ જ વાત થઈ જાય એટલે ભરાઈ જાય લાહેરને મને જવા દે ને ફટલાઈને આ છોકરાને એ શાનનો મોકલ્યો છે આવા તો કીધું આ ફટફટ પતી જાય તે જાય છે એના એ બી અહીં રહે છે એની માં જેવો ટાઢો છે એ અપૂરદો પુરાબા હા ભાઈ આવો શું કરો છો બધું જપ થાય કે નહીં થાય ઘેર અલ્યા ભાઈ આવું છે આ પોણી આવે છે કે તે કીધું આ નેક બેક સાફ કરી દે એમાં કેનાલમાં પોણી આવ્યું પાછું અમે નેક નેક કરી તમે તો આ રસ્તો અડધો બધાઈ પડે છે ખોતરી અલ્યા યાર ચોકણ બથાઈ પડ્યો છું આ રસ્તો આટલો છે જેટલો રવા દો સો ખોતર કરી દે પણ હરખું તો કરવું પડે કે ભાઈ પણ આમ રસ્તામાં કેટલા લોબા થયા છે ખોતરી કેટલું ભેગું કરશો સો લોભા થયા છે આવું અવળું ચમ બોલો છો તમે યાર તાળીમાં નેક હોય નેક છાપ કરવાની મળે છે ખોતરવાના આવે છે અલ્યા પણ આ લોફળીઓ તો કાપી પડે કે ના કાપી પડે આમ એટલું રવા દે ચાલશે તો પાણી તો હેડી જશે અલ્યા હોશ તો કરવું પડે કે યાર શી વાત કરે છે તું તો અવળું ચમ લીધું અને તમે થોડું દબાવો છો એટલે કહીએ છીએ ઓય અમાર તો દબાવ ને અમાર તો ઘણું છે આ પેલું જોજો એમ કરીને ભેગું કરીશ બધું આ શું કર્યું છે શું કર્યું છે જાણ્યું આ જોજો આ જેટલો છે આ નેક સાઈડ આટલો હતી આટલો આ જેટલી પણ આ બે બાજુ નહીં હોરતો વાળમાં કાઢી દીધી છે એમાં તો તાણે આરામ રવા દે એટલું અમાર તો ઘણું છે અમાર તો કોઈ તમારું લેવું નહીં પૂછ્યું બાપા તાણે આ જોકી આયા તે કીધું તમે ખોતર કરો છો ને બધું એમના એમ તો ભેગું કર્યું છે ને હું ખોતર્યું ઈવોનું દાદા? તમારું શું લઈ લીધું તમે તમે કેટલું ખોતર્યું છે તમે મોય આ તો રૂડાબા આવું છે પેલું પાણી લાવવાનું છે કે નેક સાફ કરે છે સોમાનું સાફ કરેલું સારું છે કે રાતમાં ફરતા હોય ને એરું જો અધરું આ રસ્તો આવડો થઈ ગયો એ બની બહુ ખોતરી તે અમે કોતરી લીધો બધો રસ્તો અરે અમે ના ખોતરતા આ બાગુ તો તમે તમારું આઈને કાપી દો અમે શું કોતરવાનું કહીએ છીએ ઉપરથી આઈન હોશ કરતા નહીં તાણે? બધી નેકો હું હોશ કરું છું પેલા એતરમાં બધી નેકો મી હોશ કરી છે પાણી વાળવા આવી જશું એક પાછા. જ દાડો હોશ તો કરવું નહીં અને પાછા ઉપરથી કે દબાવો છો અમને એવું ખોતરવું નહીં ગમતું યાર જો કોતરું નહીં એમ ક્યાં જોર આવે છે કે કોણ એકલું કરે હારડો હું જવા શરમમાં બોલતા નહીં એટલે તમે યાર ખોતર વધારે કરો અવળું ના લે કશું તમે કોતરતા અમે તો જે હોય ચોખ્ખું કયો જે બોલું છું બાપા આ જો જોયું? એક કઈ નેક હપુરદા બાપ બેટો હપુરદા જોવા આવતા નહીં પેલા હેતરમાં વાત આ સાચી છે. બધી આપણે નેકો હોશ કરીએ છીએ આ વખત અને છે ને, ઉપરથી હોશ કરી મોય પાછા કીધું તમે ખોતર કરો છો આ વખત આને આખું પાણી લેવા આવું તો ના જ પડજો તમે સાફ આપવા અલ્યા કરવાની પાણી લેવાનું. ઈવોના જેવું કોણ થાય આમાં માજારો નેક છે એ વાત સાચી પણ ઢાળીઓ તે હેડી જાય છે પાણી પણ બાપા યાર ટેકો તાણે? આપવું પડે આબુ પડે પણ શું આ બધા પાણી લેવા તૈયાર થાય છે આમાં આ કેનાલ આવી જાય ને એક ફોટીઓ સાફ કરાવવા આવે છે ના, અને- છેલ્લા 4 દાડોથી હું બૂમો પાડું છું કે લે હેડો સાફ કરાવવા હેડો તે એક ઘેરથી ને કરતા નહીં વાત સાચી છે અને બધું પાણી લેવા તૈયાર થઈ જાય પછી તો તમારે હેતમ રેલો નહીં આ બધે કે હું તો આગળ છું તે હું પેલું વાળું એમ તો તૈયાર થઈ ગયો તાણે અને હું કહેતો હતો આ મિલન આવે તો બધાને ભેગા કરો કશો વાંધો નહીં તું ભેગા કરીએ અને હું કહેતો હતો બાપા પેલા વાલાબા તો પૈસા હાલ ના પાડું છું ચમ ના પાડું તે તમે આલી આલીને બેસી જો છો
અલ્યા પણ એ દાડા આયન ગેગી કૂટતા હતા કે મને કે ભાઈ પૈસા હાલ તે મેં કીધું લે તાન દયા આવી તે કીધું 2000 લઈ જા અને કી 10 દાડે વાયદે લઈ જશે તે દન શું વાત કરો છો મારા ઉપર ગરમ થઈ ગયા હના ગરમ તો એમને તું આનો પૈસા માગી કે તાર બાપો માગવા નહીં આવતા ને કે તું આનો માગી પૈસા એમ કે અલ્યા ગરમ છે બાપુ મારા માગા ઉપર હું માગું કે પૈસા તો હાલવા પડે કે ના હાલવા પડે અમે હાલતા ના ફેર વાકના પૈસા અમુ પણ એવા લેવા આવશી કે 4 દાડ વાયદો કર્યો છે મને હા તે 2-3 દાડા થાય ને એટલે ફટ દઈને ઉઘરાણી કરજે અને લઈ આવજે તું જ જજે અમીલ હા અને હું કહું છું કોક કરો બચત નું આપણે એ તો કરીએ છીએ અમે હો અને પેલા પૈસા હતા શું કર્યા હમણાં ખિસ્સામાં ઉપરલા તો ખિસ્સામાં આપણા હતા તા કના હતા પેલો પશો નતો ગામમાં પેલો મગનપાન છોકરો ઓહ એને કોકને ગૂગલ પે કરાયા હતા કે તે ભાઈ મને આલી ગયો તે હું વાલાપાન પાન જતો પૈસા માંગો તે વર્તો ગામમાં થઈને આલીને આવ્યો તો હું વળી કીધું આ લાયો લાગે શોખ થી પૈસા અરે પાછો આપણા હોત તો પછી ડાયરેક્ટ હું બચત જ ના ખોલાવત ને લે બાપા પૈસા બચત ખોલાવી દો આપણા નતા એ તો એવું છે ઓય ભાઈ તો બંને હતા. વળી વિચારમાં તાર ન પડે તો બેઠા બેઠા કીધું આ પૈસા લાયો લાગે છે અરે ભાઈ બંને હતા બાપા આપણા હોય તો હારું હારું જ તું લે મને તો ભૂખ લાગી છે ખાવું છે અને આટલું આ હોશ કરીને નહીં જાઉં એ તો પછી ખાઈને આવીએ હોત ના હેડો એ તો ખાશું બાકી છે આગળ એક આપવાનું છે તે ખાવા જવું છે પાછું ખાઈને પછી ઘડી આરામ કરીને પછી આવી શાંતિથી અરે રમે વધુ ના હોય તો એટલું કરી કારણ કે દેવું. મારું મગજ છે તમે પેલી વાત કરી ને ફોર્મ નહીં હાલ તું હું તો ગણ જ કરું છું ના એ તો ભાઈ પર એ તો ભેગા તો એને કહું થવાનું છે એટલે કોક ચાલુ કરીએ આપણે બે એમ કોક હારું હારું અમે આ વાલોભાઈ ને પૈસા આલે ને એટલે પછી ખોલાઈએ હાલ નહીં ખોલાવું હાર તે એરા પૈસાથી જ ખાતું ખોલાઈ દઈએ એટલે આપણા ઘરના પૈસા આલવા ના પડે 3-4 દાડા કીધા છે 3-4 દાડા શેર હું ફેર પડવાનો છે હાલ લે હળો તાર હાલ